મારું નામ રામજીભાઈ મેપાભાઈ, પણ હું ગમેના વસ્તુ લખાવું એટલે ગુરુ મહારાજનું નામ લખાવું. અત્યારે તમે અહીંયા શું જણસ લઈને આવ્યા હતા? શું કપાસ લઈને આવ્યા હતા અને પૈસાની તાણે દાડિયા સૂકવવાના 40-45 હજારનું સૂકવણું. એટલે હું જ્યાં હોમવારે કપાસ લઈને તારો ભાવ બહુ સારો આવ્યો હતો અને અત્યારે મારે ભાવ તો સારો થયો છે. અને 3 દી યાર્ડ ખુલ્લું હતું, એટલે બંધ હતું. અને કાલે રેડિયોમાં સમાચાર મેં સાંભળ્યા એટલે આજ મેં કપા ભરીને રવિવારે સાંજે કપા ભરીને અહીંયા આવ્યો. કેટલો કપા લાવ્યો? કપા તો હવે ગાડીમાં જ કાંટો જ કરાયો. ઉલફેર મારે 50માં 1 મણ ને 5 કિલો ઓછો છે, અને અત્યારે અંદાજ એટલો જ છે. અને ગાંડિયું કંઈક છે. યાર્ડ બંધ હતું, કેવી મુશ્કેલી પડી? એટલે મુશ્કેલી તો બહુ નથી પડતી. અમારા ઘરના બધા વીણવાવાળાને એસેટ કરી વીણાતા હતા, એટલે અમારે પૈસા ઘરના ખમાડ્યા બધાને. યાર્ડ બંધ હતું 3 દીથી, હેરાન થયા? ના, અમે કોઈ હેરાન થયા નહીં. મારે પહેલાં ગાડી વેચીને પૈસા રોકડાવું લઈ ગયો, એટલે હું મને કાંઈ બહુ તકલીફ પડે નથી. અત્યારે શરૂ થઈ ગયું છે, શું કહેશો? યાર્ડ અત્યારે બહુ સારું યાર્ડમાં છે, સારા મારું કહેવાય. ભાવે સારા આવ્યા, કોઈ મુશ્કેલી નથી પડી. માત્ર હવે એક